ओम नमः शिवाय। शिव महापुराण वायव्य संहिता अध्याय 5 शिव तत्वज्ञान। ऋषि बोल्या, हे वायुदेव, सर्वप्रथम आप अમને કહો કે આ ઈશ્વરીય જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું, જેનો જન્મ અપ્રગટ છે એવા બ્રહ્માજીની પાસેથી શિવ ભાવ આપને કેવી રીતે મળ્યો। તે સાંભળીને વાયુદેવ કહેવા લાગ્યા, હે ઋષિઓ, પહેલાં જ્યારે 21મો શ્વેતરૂપ કલ્પ ચાલતો હતો ત્યારે બ્રહ્માંડની રચનાને માટે બ્રહ્માએ શિવને પ્રસન્ન કરવાને માટે કઠોર તપસ્યા કરી। એના દ્વારા સંતુષ્ટ બનીને પ્રકટ થઈ પોતાનું સ્વરૂપનું દર્શન કરાવતા શિવજી બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા। હે ઋષિઓ, પોતાના તપના પ્રભાવથી એ જ બ્રહ્મજ્ઞાનને મેં બ્રહ્માજીની પાસેથી પ્રાપ્ત કર્યું। ઋષિ બોલ્યા, અસ્તુ, હવે એ કહો, પરમાનંદની પ્રાપ્તિ કરાવનાર પરમ પવિત્ર આ બ્રહ્મજ્ઞાન પછી આપને કેવી રીતે મળ્યું? વાયુ બોલ્યા, પહેલાં તો મેં પશુપાસ્પતિ સંજ્ઞકનું જ્ઞાન પ્રાપ્ત કરી। સુખ ઈચ્છુક પુરુષોએ એમાં પરમ શ્રદ્ધા રાખવી જોઈએ। જ્ઞાનથી જ અજ્ઞાન દ્વારા ઉત્પન્ન દુઃખ દૂર થાય છે। જ્ઞાનથી જ દુઃખનો નાશ થાય છે। જુઓ, જીવ ચેતન છે, પ્રકૃતિ જળ છે, એ માટે બે વસ્તુઓ છે। આ બંનેનો નાયક જ્ઞાન છે। તે જ જ્ઞાન પશુપાસ તેમજ પતિ એ ત્રણ નામે ઓળખાય છે। તેઓ અક્ષર, ક્ષર તેમજ ક્ષર અક્ષરથી પર છે। આ ત્રણેય તત્વોના તેઓ જાણવાવાળા કહેવાય છે। અક્ષરનું નામ પશુ અર્થાત જીવ છે। વળી બ્રહ્મજ્ઞાન વડે પાસ પ્રકૃતિનો નાશ થાય છે। આથી પશુનું નામ ક્ષર છે। હવે જે ક્ષર તથા અક્ષરથી પર છે તેમને પતિરૂપ કહે છે। મુનિ બોલ્યા, ક્ષર કોને કહે છે તથા અક્ષર કોને કહે છે તથા તેના પર કઈ વસ્તુ છે તે તપોધન આપ મને તે સંબંધથી વર્ણન કરો। વાયુદેવ બોલ્યા, પ્રકૃતિ ક્ષર છે, પુરુષને અક્ષર કહે છે। તે આ બંને પ્રેરણા કરે છે। તેથી પરથી પર તથા પરમેશ્વર રૂપ શિવ છે। માયાનું નામ પ્રકૃતિ છે। પુરુષ માયા વડે આવૃત છે। મળ તથા કર્મના સંબંધ રહિત શિવ સર્વને પ્રેરક તથા ઈશ્વર રૂપે છે। માયા મહેશ્વરની શક્તિ છે। માયાથી અવિચ્છિન્ન ચિહ્નરૂપ છે। આ તેમની પોતાની મેળે કલ્પના કરવામાં આવે છે। તમથી રહિત શુદ્ધ શિવ સ્વરૂપ છે। આ માયા કયા કારણ વડે વ્યાપીને આવૃત કરીને કહે છે તેમ મુનિઓએ પૂછ્યું। ત્યારે વાયુદેવ કહેવા લાગ્યા, માયા વ્યાપીને કાલાદિ વિશે રહે છે। આનું કારણ કર્મ છે। કર્મ ભોગને માટે હોય છે। કર્મ મળનો ક્ષય તથા તેની નિવૃત્તિ થાય છે। મુનિઓ કહેવા લાગ્યા, આ કાલાદિ શું છે? કર્મ શું છે? આદિ તથા અંત શું છે? તેનું શું ફળ? આશય શું છે? ભોગ શા માટે છે? ભોગ સાધન શું છે? મળનું ક્ષયનું કારણ શું છે? જેનો મળ ક્ષય થયો છે તે પુરુષ કેવો હોય છે? આનો જવાબ આપતા વાયુદેવ કહેવા લાગ્યા, કલા, વિદ્યા, રાગ, કાલ, નિયતિ વગેરે કલા છે। એનો ભોગતા પુરુષ છે। સુખ દુઃખ રૂપ ફળ આપનાર કર્મ બે પ્રકારના છે। પાપ કર્મ, પુણ્ય કર્મ અનાદિ મળ વડે જ અવિદ્યા છે। તે ભોગની સમાપ્તિ સુધી જ રહે છે। તે અજ્ઞાન વડે પોતાના આત્માને જ બધું માને છે। ભોગ કર્મ વિનાશ માટે છે। તે જ પ્રકૃતિ અર્થાત માયા કહેવાય છે। અંતઃકરણ તેમજ બાહ્ય ઇન્દ્રિયોના દ્વારવાળા આ શરીરને ભોગનું સાધન કહેવામાં આવ્યું છે। જ્યારે ભાવના વિશેષ થાય છે ત્યારે શિવની કૃપા પ્રાપ્ત થાય છે। તેનાથી મળનો વિનાશ થાય છે। આને પરિણામે વ્યક્તિ શિવ સ્વરૂપની ક્ષમતા પ્રાપ્ત કરે છે। વિદ્યા દિક્ત્રય ભાવનાનું જ્ઞાન કરાવે છે। રાગની વૃદ્ધિ કલા દ્વારા થાય છે। એનો નાશ કરનારો કાળ છે। દેવ શક્તિ એની નેતા છે, જે અપ્રગટ હોય છે અને 3 ગુણવાળી છે। તેને પ્રધાન પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। એની કલાની અભિવ્યક્તિ અને અનભિવ્યક્તિ કહેવામાં આવી છે। સુખ દુઃખમાં મોહિત થઈને જે આત્મા છે તે પુરુષ પ્રકૃતિજન્ય સત્ય, રજ અને તમ આ ત્રણેય ગુણોને ભોગવે છે। સુખના કારણે રૂપ
દુઃખને સાધારણ રાજસ તેમજ પ્રકૃતિ નિવૃત્તિ રહિત સ્તંભ તથા મોહ એ બંનેને તામસ કહેવામાં આવ્યા છે. સાત્વિકની ઉર્ધ્વ ગતિ છે, રાજસની મધ્યમ તેમજ તામસની અધોગતિ છે. પંચભૂત, પંચ મંત્રમાત્રા, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પ્રધાન બુદ્ધિ, મન, અહંકાર આ ચારે અપ્રગટ વિચારયુક્ત છે. તે કારણ દશાને પ્રાપ્ત કરી અવ્યક્ત રૂપે થાય છે. શરીર વગેરે તો કર્મ છે પ્રગટ. જેમ પ્રકૃતિ મૃતિકાથી ભિન્ન છે તેમ વ્યક્તિ શરીર અવ્યક્તથી ભિન્ન છે. આ કારણરૂપ અવ્યક્ત જ કાર્યના કારણરૂપ છે. શરીર તો આધારરૂપ તથા ભાગ્યરૂપે છે. આમાં અન્યથા નથી. બુદ્ધિ ઇન્દ્રિયો તથા શરીરથી અવશ્ય અચલ તથા સર્વવ્યાપક ભિન્ન છે. તેને આત્મા કહે છે. તેનો હેતુ જાણવો અત્યંત કઠણ છે. શ્રેષ્ઠ પુરુષોએ આત્માને ઇન્દ્રિય, શરીર વગેરેથી ભિન્ન માન્યો છે. એ કારણે એનાથી ભિન્ન જ આત્મા છે. એમાં સંશય નથી કે તે કર્મોના ફળ ભોગવે છે. સંપૂર્ણ જગતના મધ્યમાં રહેનાર ઈશ્વર સર્વજ્ઞ, સર્વ અગોચર, અંતર્યામી નામથી વિખ્યાત છે. એને વેદાંત ગાવામાં આવ્યો છે. જ્ઞાની પુરુષોને તે દેખાય છે. વિશેષ શું કહેવાનું? તે દેહથી ભિન્ન છે. તે એને દેહથી ભિન્ન માનતા નથી. તે અજ્ઞાની છે. શરીર તે નશ્વર પરાક્ષિત દુઃખની ખાણ છે. વારંવાર તે નષ્ટ થાય છે. જીવ એક શરીરમાં રહી શકતો નથી. જન્મ મરણના ચક્રમાં તે ફરે છે. ભિન્ન ભિન્ન દેહોમાં આત્માનો પ્રવેશ થાય છે. એને કારણે એને વૃત્તિઓ ભિન્ન ભિન્ન જણાય છે. વાસ્તવમાં તે એક જ જુએ છે. આત્મા કોઈનો નથી કે એનું કોઈ નથી. દેહની મધ્યમાં રહીને દેહને તે જુએ છે. દેહ એને જોઈ શકતો નથી. શરીર તેમજ દેહનો દ્રષ્ટા તો બીજો કોઈ નથી, પરંતુ એ બંને એને જોઈ શકતા નથી. આ જીવાત્મા જ્ઞાનહીન થઈને પરમેશ્વરની પાસેથી પ્રેરણાને પ્રાપ્ત કરે છે. સુખ દુઃખ ભોગવવાને માટે નરકમાં જાય છે. ઓમ નમઃ શિવાય.